દોસ્તો, કેમ છો બધા? મજામાં? તો તમે દોસ્તો બધા મજામાં દેશો. સ્વાગત છે દોસ્તો આપણો એક નવા વિડીયોની અંદર. આજના વિડીયોની અંદર દોસ્તો આપણે બ્લાઉઝનું કટિંગ અને સિલાઈ કરતા શીખીશું, એ પણ દોસ્તો એકદમ સરળ રીતે. તો આજનું જે બ્લાઉઝ છે મિત્રો, એ આપણે સણિયા ચોળીનું બ્લાઉઝ છે. તો આપણે આજે 10 વર્ષની બ્લાઉઝનું કટિંગ અને સિલાઈ શીખીશું, એ પણ દોસ્તો એકદમ સરળ રીતે. તો કન્ટિન્યુ દોસ્તો વિડીયોની અંદર બન્યા રહેજો. આજે હું તમને એકદમ સરળ રીતે બ્લાઉઝનું કટિંગ અને સિલાઈ શીખવાડીશ. તો ચાલો મિત્રો, હવે આપણે શરૂ કરીએ બ્લાઉઝનું કટિંગ અને સિલાઈ. હવે મિત્રો આપણે બ્લાઉઝનું કટિંગ કરવાનું છે, તો એના માટે તો આપણે જ્યાં જે છે, તો આજે 10 વર્ષની સાઈઝનું આપણે બ્લાઉઝ કટિંગ કરવાના છે. એ પણ દોસ્તો આપણે સણિયા ચોળીની ઉપર પહેરવાનું છે, એટલા માટે આપણે આ લેસ લઈ લીધો છે અને સાથે જ તે મિત્રો આપણો અસ્તર છે. હવે મિત્રો આપણો આજનું જે બ્લાઉઝ છે, તો એક સરસ મજાનું દોસ્તો આજે હું બ્લાઉઝનું તમને કટિંગ અને સિલાઈ કરીને બતાવીશ. તો આ લેસ આપણે કઈ જગ્યાએ લગાવવાનો છે, તો એ હું તમને આગળ વિડીયોની અંદર બતાવીશ. અને હવે મિત્રો આપણું આ જે 10 વર્ષનું માપ છે, તો આની અંદર દોસ્તો મારે થોડુંક વધારે મોટું રાખવાનું છે. તો હવે આપણે આનું માપ લઈ લઈએ. હવે દોસ્તો આપણે માપ લેવાનું છે, તો આપણે સૌથી પહેલા તો આપણે આ રીતે માપ લઈ લેવાનું છે. તો અહીંયા આપણે શેષ્ઠ વાળો ભાગ છે, તો આપણે શેષ્ઠનું માપ લઈ લઈશું. પ્લસ દોસ્તો આપણે શોલ્ડર માપી લેવાનું છે, અને સાથે જ તે દોસ્તો આપણે કમર જે છે, તો કમર પણ આ રીતે માપી લેવાની છે. તો કમ્પ્લીટ મિત્રો આપણું માપ છે એ આપણે લેવાઈ ગયું છે. હવે મિત્રો આપણું માપ છે એ કમ્પ્લીટ લેવાઈ ગયું છે, અને હવે આપણું અસ્તર છે, તો આ બંને કિનારી મેં આ રીતે ડબલ કરી અને આપણો આ જે ભાગ છે, તો એને આપણે આ રીતે ડબલ કરી લીધો છે. તો આ રીતે આપણે દોસ્તો ડબલ પાથરી લીધો છે. હવે મિત્રો હવે સૌથી પહેલા તો જે આપણી કિનારી છે, તો આપણે આને કિનારી કાઢી લઈશું. તો એના માટે આપણે અહીંયાથી એક સીધી લાઈન દોરી લઈશું. તો આ રીતે મિત્રો આપણે એક સીધી લાઈન દોરી લેવાની છે. તો આ રીતે આપણે દોસ્તો સીધી લાઈન દોરી લીધી છે. હવે મિત્રો આજનું જે બ્લાઉઝ છે, તો આપણે એની લંબાઈ છે 14 ઇંચની. તો આપણે અહીંયાથી 14 ઇંચે નિશાન મારીશું. તો અહીંયા આપણે દોસ્તો 14 ઇંચે નિશાન મારવાનું છે. એ જ રીતે દોસ્તો આપણે અહીંયા પણ 14 ઇંચે નિશાન મારી લઈશું. તો આ રીતે મિત્રો આપણે 14 ઇંચે નિશાન મારી લીધું છે. તો હવે મિત્રો આપણે જ્યાં 14 ઇંચનું નિશાન માર્યું છે, ત્યાં આપણે એક સીધી લાઈન દોરી લઈશું. તો આ રીતે મિત્રો આપણે અહીંયા શોલ્ડરનો ભાગ છે, તો ત્યાં આપણે આ રીતે સીધી લાઈન દોરી લેવાની છે. હવે દોસ્તો આપણું જે શોલ્ડર છે, એ શોલ્ડર છે આપણું 9 ઇંચનું. 4.5 ઇંચે નિશાન મારીશું. 9 ના અડધા એટલે કે દોસ્તો 4.5 ઇંચ. અને પ્લસ આપણે આની અંદર અડધો ઇંચ સિલાઈનું માર્જિંગ એડ કરીશું. એટલે ટોટલ આપણું દોસ્તો 10 નું શોલ્ડર થાય છે. તો હવે મિત્રો અહીંયાથી પણ આપણે આ રીતે 10 ઇંચે ડબલ છે, એટલે આપણે 5 ઇંચે નિશાન મારી દેવાનું છે. અને આનો જે હાર્મોલ છે મિત્રો, એ આપણે ઉતારવાનો છે. આજનું જે બ્લાઉઝ છે દોસ્તો સ્લીવલેસ છે, એટલા માટે આપણે આને ઉતારવાનો છે 4.5 ઇંચનો. તો આપણે 4.5 ઇંચે આ રીતે નિશાન મારી લઈશું. તો હવે મિત્રો આપણે જે 4.5 ઇંચે નિશાન માર્યું છે, ત્યાં આપણે આ રીતે એક સીધી લાઈન દોરી લેવાની છે. તો આ રીતે મિત્રો આપણે લાઈન દોરી લઈશું. અને આપણું જે શોલ્ડરનો ભાગ છે, તો ત્યાં પણ આપણે આ રીતે સીધી લાઈન દોરી લઈશું. તો આ રીતે મિત્રો આપણી શોલ્ડરની લાઈન છે એ દોરાઈ ગઈ છે. હવે મિત્રો આપણો જે ભાગ છે, તો હવે આપણો બ્લાઉઝ છે, તો માપી લેવાનું છે કે આપણો જે શેષ્ઠ વાળો ભાગ છે, તો આપણે આ રીતે રાખી અને આપણો જે બ્લાઉઝનું તૈયાર માપ છે, એ આપણે માપી લઈશું. તો કે આપણું દોસ્તો 13.5 ઇંચ છે. એટલે દોસ્તો આ જે બ્લાઉઝ છે મારે થોડું ખુલતું રાખવાનું છે, એટલે હું અહીંયા 7 ઇંચે નિશાન મારીશ. અડધો ઇંચ ખુલતું રાખવાનું છે, એટલે આ રીતે આપણે 7 ઇંચે નિશાન મારીશું. અને મિત્રો આની અંદર આપણે 1.5 ઇંચનું સિલાઈનું માર્જિંગ એડ કરવાનું છે. તો આ રીતે દોસ્તો અહીંથી આપણે જે રાખ્યું છે, એ આપણું 7 ઇંચ અને પ્લસ આપણે આની અંદર 1.5 ઇંચનું નિશાન જે સિલાઈનું માર્જિંગ છોડેલું છે. હવે મિત્રો આપણી જે કમર છે, તો હવે આપણે બ્લાઉઝની કમર માપી લેવાની છે. તો આ રીતે આપણે રાખી અને કમર છે દોસ્તો આપણી 12 ઇંચની. તો હવે દોસ્તો આપણો ડબલ છે, એટલે આપણે અહીંયાથી 6 ઇંચ. તો અહીંયાથી મિત્રો આપણે 6 ઇંચ પ્લસ આપણે આની અંદર 1.5 ઇંચનું સિલાઈનું માર્જિન. તો આ રીતે દોસ્તો આપણે નિશાન કમરના મારી લેવાના છે. તો કમ્પ્લીટ મિત્રો આપણે નિશાન છે મારી લીધા છે. હવે મિત્રો આપણે જે નિશાન છે, તો આ રીતે આપણે અહીંયા સીધી લાઈન દોરી લઈશું. તો આ રીતે આપણે આ સીધી લાઈન દોરી લેવાની છે. તો આ રીતે મિત્રો આપણે સીધી લાઈન દોરાઈ ગઈ છે. આ જે ભાગ છે દોસ્તો આપણો તૈયાર માપ રહેવાનું છે, અને આ જે આપણો ભાગ છે, એ આપણો સિલાઈ વાળો ભાગ રહેવાનો છે. જે આ ભાગ છે, એ આપણો સિલાઈનું માર્જિંગ વાળો ભાગ રહેવાનો. તો હવે મિત્રો આપણે હાર્મોલનું કટિંગ કરીશું. તો આજનું જે બ્લાઉઝ છે સ્લીવલેસ છે, એટલા માટે આપણે અહીંયાથી 1 ઇંચે રાઉન્ડની અંદર અહીંયાથી આપણે જે આપણો ખૂણો છે, ત્યાંથી આપણે 1 ઇંચે આ રીતે રાઉન્ડમાં આ રીતે રાઉન્ડ આપી દઈશું. તો મિત્રો આપણે આ રીતે રાઉન્ડ આપી દીધો છે. હવે મિત્રો આપણું જે શોલ્ડર છે, તો શોલ્ડરને આપણે અહીંયાથી અડધો ઇંચ આ રીતે ઉતારવાનું છે. તો આપણે અહીંયા નિશાન મારી લીધું. તો ત્યાંથી આપણું જે શોલ્ડર છે દોસ્તો, તો શોલ્ડરને આપણે અહીંયાથી આ રીતે એટલો શેપ આપી દેવાનો છે. તો આ રીતે મિત્રો આપણે શેપ આપી દીધો છે.
હવે જે આગળનો ભાગ છે દોસ્તો, તો આગળના ભાગની અંદર આપણે અહીંયાથી આ રીતે રાઉન્ડ ની અંદર શેપ આપીશું. તો આ રીતે મિત્રો આપણે શેપ આપવાનો છે. તો કમ્પ્લીટ મિત્રો આપણું જો જે આ બ્લાઉઝ છે એનું આપણે માપ લઈ લીધું છે. તો હવે આપણે એનું કટિંગ કરી લઈ, અને જે ગળાનું કટિંગ છે દોસ્તો એ આપણે પછી કરીશું, કેમ કે આપણે આગળ અને પાછળનો બંને ભાગ છે તો આપણે બંને સરખા કટિંગ કરીએ છીએ. કેમ કે દોસ્તો આ જે 10 વર્ષનું માપનું બ્લાઉઝ છે એટલે આની અંદર આપણે બંને સરખા ભાગ કટિંગ કરીએ છીએ. તો હવે મિત્રો આપણે આનું કટિંગ કરી લઈએ. કમ્પ્લીટ મિત્રો આપણું જે બ્લાઉઝ છે એનું આપણે કટિંગ થઈ ગયું છે. હવે મિત્રો આપણે આની અંદર ગળાનો કટિંગ કરીશું. તો હવે આપણે આ એક જે ભાગ છે એ આપણે લઈ લઈશું. તો હવે મિત્રો આપણે જે પાછળનું ગળું છે, સૌથી પહેલા તો આપણે પાછળના ગળાનું કટિંગ કરીશું. હવે મિત્રો આપણે આને ગળાનું કટિંગ કરીશું. તો જો આપણે એક ભાગ છે આ પાછળનું, તો આપણે પાછળના ગળાનું કટિંગ કરીશું. તો પાછળનું ગળું દોસ્તો આપણું 4 ઇંચનું છે, એટલે ડબલમાં આપણે 2 ઇંચ અહીંયા નિશાન મારી દીધું. તો એ જ રીતે મિત્રો અહીંયા પણ આપણે 2 ઇંચે નિશાન મારી લીધું છે. તો હવે મિત્રો આપણે 2 ઇંચનું જે નિશાન છે એ મારી લીધું છે, અને અહીંયાથી મિત્રો આપણો જે પાછળનો વાહનો ભાગ છે એ આપણે આની અંદર રાખવાનો છે 3.5 ઇંચ. તો અહીંયાથી આપણે 3.5 ઇંચે નિશાન મારી દઈશું. તો મિત્રો આપણું જે 3.5 ઇંચનું નિશાન છે તો ત્યાંથી આપણે આ રીતે સીધી લાઈન દોરી લઈશું. તો આ રીતે મિત્રો આપણે સીધી લાઈન દોરી લઈશું, અને અહીંયા પણ દોસ્તો આપણે જે નિશાન મારેલું છે તો અહીંયાથી આપણે એક સીધી લાઈન દોરી લઈશું, જેથી કરીને દોસ્તો આપણે ગળું કટિંગ કરવામાં ઈઝી રહે. તો આ રીતે આપણે સીધી લાઈન દોરી લીધી છે. તો આજનું જે ગળું છે દોસ્તો આપણું હાંડી આકારનું ગળું છે. તો હવે અહીંયાથી આપણે મિત્રો જે આ શેપ છે તો આ રીતે આપણે અહીંયાથી હાંડી આકારનો શેપ આપી દેવાનો છે. તો આ રીતે મિત્રો આપણે આનો શેપ રાઉન્ડ ની અંદર આપી દઈશું. તો આ રીતે આપણે શેપ છે એ શેપ આપણે આની અંદર આપી દેવાનો છે. તો કમ્પ્લીટ મિત્રો જો મેં શેપ આપી દીધો છે. તો હવે મિત્રો આપણે આનું કટિંગ કરી લઈએ. તો કમ્પ્લીટ મિત્રો જો આપણે પાછળનું જે ગળું છે એનું આપણે કટિંગ કરી લીધું છે. હું તમને ખોલીને પણ શેપ બતાવી દઉં. તો આ રીતે મિત્રો આપણે પાછળનું જે ગળું છે એનું આપણે કટિંગ કરી લીધું છે. તો હવે મિત્રો આપણે આગળના ભાગનું કટિંગ કરીએ. હવે મિત્રો આપણે પાછળના ગળાનું કટિંગ કરી લીધું છે. તો હવે મિત્રો આપણે આગળના ગળાનું કટિંગ કરવાનું છે. તો અહીંયાથી આપણે દોસ્તો પાછળના ભાગમાં જે રીતે આપણે 2 ઇંચે નિશાન માર્યું હતું એ જ રીતે મિત્રો અહીંયા પણ આપણે 2 ઇંચે નિશાન મારી લેવાનું છે. અને હવે મિત્રો આપણે 2 ઇંચે જે નિશાન માર્યું છે ત્યાં આપણે શોલ્ડર છે ત્યાંથી આપણું જે ગળું છે એ આપણે 4.5 ઇંચનું આની અંદર ઉતારવાનું છે. તો આપણે 4.5 ઇંચે અહીંયા નિશાન મારી લઈશું. તો હવે મિત્રો આપણે 4.5 નું છે ત્યાં આપણે આ રીતે 2 ઇંચનું નિશાન રાખી અને અહીંયાથી આપણે આ રીતે સીધી લાઈન દોરી અહીંયા આપણે આ રીતે સીધી લાઈન દોરી લઈશું. તો આ રીતે મિત્રો આપણે સીધી લાઈન દોરી લીધી છે, અને અહીંયાથી મિત્રો હવે આપણે રાઉન્ડ ની અંદર આ રીતે શેપ આપી દેવાનો છે. તો આ રીતે મિત્રો આપણે રાઉન્ડમાં શેપ આપી દીધો છે. તો હવે મિત્રો આપણે રાઉન્ડ ની અંદર શેપ આપી દીધો છે. તો હવે આપણે આગળના ગળાનું કટિંગ કરી લઈએ. તો કમ્પ્લીટ મિત્રો આપણું આગળનું જે ગળું છે એ પણ આપણે કમ્પ્લીટ કટિંગ કરી લીધું છે. તો હવે મિત્રો આપણું જે આ અસ્તર ની અંદર કટિંગ કરી લીધું છે. તો હવે આપણે મેન ફ્રન્ટ ની અંદર આ ભાગ છે એને ઉપર રાખીએ અને આપણે આનું કટિંગ કરી લઈએ. હવે મિત્રો આપણું જે બ્લાઉઝ છે એનું આપણે કમ્પ્લીટ કટિંગ થઈ ગયું છે. તો હવે મિત્રો આપણે જે આ ભાગ છે મેન કાપડ એ આપણે નીચે રાખ્યું છે, અને આપણું જે અસ્તર છે તો અસ્તર ને એને આપણે આ રીતે ઉપર રાખી અને હવે મિત્રો આપણે આની ચારે બાજુ સિલાઈ મારી લઈએ. તો આ રીતે મિત્રો આપણું જે કાપડ છે એને આપણે આ રીતે રાખી અને હવે આપણે ચારે બાજુ જે કાપડ અને અસ્તર છે તો અસ્તર ને બંને રીતે આ રીતે વ્યવસ્થિત કરી અને આ રીતે આપણે પેલા તો ચારે બાજુ સિલાઈ મારી લઈશું. તો કમ્પ્લીટ મિત્રો જો આપણો આગળનો ભાગ છે એ આગળના ભાગની અંદર આપણે આ રીતે અસ્તર અને કાપડ છે બંને રીતે આ રીતે ચીપકાવી લીધું છે. હવે મિત્રો એ જ રીતે આપણે પાછળનો ભાગ પણ લગાવી લઈએ. તો કમ્પ્લીટ મિત્રો આપણું જે અસ્તર અને કાપડ છે એ બંને આપણે સિલાઈ લગાવી અને ચીપકાવી લીધું છે. હવે મિત્રો હવે જે આપણો આ વરક વાળો લેસ છે તો આપણે આ વરક વાળા લેસ ને
આપણે આગળનો ફ્રન્ટ છે તો આપણે આગળના ફ્રન્ટને અંદર આ રીતે આપણે લગાવવાનો છે. તો સરસ મજાનો દોસ્તો આપણો આ જે આગળનો વર્ક છે એ આપણે આગળ લગાવીશું. તો એના માટે તો મિત્રો હવે જે આપણો વર્ક છે તો આપણે આને આ રીતે વચ્ચે પેલા એક જોઈન્ટ મારી લઈશું. જે આપણો લેસ છે એ ટૂંકો છે તો આપણે વચ્ચે એક અહીંયા સીધી સિલાઈ મારી અને આપણે આને જોઈન્ટ મારી લેવાનો છે. તો આ રીતે દોસ્તો રાખી અને આપણું જે વર્ક છે તો આપણે વર્કને આ રીતે અહીંયા જોઈન્ટ મારી લઈ. તો આ રીતે મિત્રો આપણો વર્ક છે એને આપણે કમ્પ્લીટ જોઈન્ટ લગાવી લીધો છે. હવે મિત્રો આપણો જે વર્ક છે વર્કને આપણે આ રીતે ખોલી લઈશું. તો આ રીતે દોસ્તો આપણે ખોલી અને હવે દોસ્તો આપણો જે બ્લાઉઝ છે તો હવે આપણો આ ભાગ છે એને આ રીતે સીધો રાખીશું. અને હવે આપણે આને આ રીતે ઉપરથી રાખી અને અહીંયા આપણે સીધો આ બ્લાઉઝ જે છે તો આ રીતે આપણે સીધો પટ્ટો લગાવી લેવાનો છે. તો આ રીતે મિત્રો રાખી અને હવે આપણે અહીંયા સીધો એક પટ્ટો લગાવી લઈએ અને આ વધારાનું જે કાપડ છે એનો આપણે કટિંગ કરી લઈશું. તો આ રીતે મિત્રો આપણે કટિંગ કરી લેવાનું છે. તો હવે મિત્રો આ આપણો જે ભાગ છે તો આપણે અહીંયાથી આ રીતે આને વાળી અને હવે આપણે આની ઉપર લગાવી લઈશું. તો આ રીતે દોસ્તો આપણે આ જે વાળી અને આપણું જે વર્ક છે એ પટ્ટો આ રીતે વાળતો જવાનો છે. અને જે આપણી સોલી છે આગળની તો આગળની સોલીની અંદર આપણે આ રીતે લગાવી લઈશું સીધો રાખી. તો આ રીતે મિત્રો આપણો જે વર્ક વાળો પટ્ટો છે એને આપણે આ રીતે લગાવી લઈશું. તો અહીંયાથી પણ દોસ્તો આપણે આ રીતે વાળી અને હવે આપણે આને લગાવી લઈશું. તો કમ્પ્લીટ મિત્રો જુઓ કે આપણો સરસ મજાનો આપણે જે આ પટ્ટો છે આગળની સાઈડમાં આપણા સોલીની અંદર આવી ગયો છે. તો હવે મિત્રો આપણે આને આ રીતે ઊંધું કરી અને આપણો જે વર્ક વાળો પટ્ટો વધારાનો છે એને આ રીતે આપણે કટિંગ કરી લઈશું. તો આ રીતે દોસ્તો આપણું જે ગળું છે તો ગળાના ભાગમાં પણ આપણે આ રીતે આ વધારાનો જે પટ્ટો છે આપણો એ આપણે કટિંગ કરી લઈએ. તો આ રીતે મિત્રો આપણું કટિંગ થઈ ગયું છે. તો હવે મિત્રો આપણે અહીંયા ગળાની અંદર રાઉન્ડમાં સિલાઈ મારી લઈએ જેથી કરીને આપણે ગળું જ્યારે બનાવીએ ત્યારે આપણો ઈઝી રહે. તો આ રીતે દોસ્તો આપણે અહીંયા સિલાઈ મારી લેવાની છે જેથી કરીને આપણો જે વર્ક છે એ વર્ક વ્યવસ્થિત રીતે બેસી જાય. તો આ રીતે દોસ્તો આપણે જે સિલાઈ છે એ આ રીતે આપણે અહીંયા સિલાઈ મારી લઈશું. તો કમ્પ્લીટ મિત્રો જો આપણો આ જે આગળનો ભાગ છે તો આગળના ભાગની અંદર આપણે સરસ મજાનું એવું આ વર્ક છે એ લગાવી લીધું છે. હવે મિત્રો આપણો જે પાછળનો ભાગ છે તો પાછળના ભાગને આ રીતે આપણે રાખીશું અને આપણો જે આ પહેલો ભાગ છે એ આપણે દોસ્તો આ રીતે ઊંધો રાખીશું. આ આપણો સીધો ભાગ છે તો આપણે આને આ રીતે ઊંધો રાખી અને હવે દોસ્તો આપણે અહીંયા ઘાસ પટ્ટી અને બટન પટ્ટી બનાવવાના છીએ. તો દોસ્તો આપણે જે ઘાસ પટ્ટી અને બટન પટ્ટી છે એ પાછળના ભાગની અંદર આપણે બનાવીશું. તો આ રીતે દોસ્તો આપણે ઊંધો ભાગ રાખી અને અહીંયાથી આપણે આ રીતે સિલાઈ મારી લેવાની છે. તો આજે આપણે પટ્ટી કટિંગ કરી છે તો આપણે એના આ રીતે ઉપર રાખી અને અહીંયાથી આ રીતે સિલાઈ મારી લઈશું. અને હવે મિત્રો આપણે સિલાઈ લાગી ગઈ છે તો એના આ રીતે રાખી અને હવે આપણે સિલાઈ છે એ ઉપર સિલાઈ પણ આ રીતે લગાવી લઈશું. તો આ રીતે રાખી અને આપણે સિલાઈ મારી લેવાની છે. હવે મિત્રો આપણે જે વધારાનું કાપડ છે એ આપણે કટિંગ કરી લઈશું. તો આ રીતે કટિંગ કરી આ રીતે દોસ્તો આપણે કટિંગ કરી લીધું છે. હવે દોસ્તો આ કટિંગ કર્યું છે તો ત્યાંથી આપણે આ રીતે બટન પટ્ટી તૈયાર કરી લેવાની છે. તો આ રીતે દોસ્તો આપણે અહીંયા બટન પટ્ટી તૈયાર કરી લઈશું. તો આ રીતે દોસ્તો આપણી જે બટન પટ્ટી છે એ થઈ ગઈ છે તૈયાર. તો આ રીતે આપણે બટન પટ્ટી તૈયાર કરી લીધી છે. હવે મિત્રો હવે આપણે બીજો સામેનો ભાગ છે એને આ રીતે આપણે સીધો રાખીશું અને હવે દોસ્તો આપણે સીધો રાખી અને અહીંયા પણ આપણે બટન પટ્ટી અહીંયા ઘાસ પટ્ટી તૈયાર કરીશું. તો આ રીતે દોસ્તો આપણો ભાગ છે એને આ રીતે રાખવાનો છે અને અહીંયાથી આપણે સીધી સિલાઈ મારી અને જે વધારાનું કાપડ છે એ કાપીને કટિંગ કરી લઈશું. તો હવે આ રીતે સિલાઈ મારી લઈશું અને હવે દોસ્તો આપણે સિલાઈ મારી અને આની ઉપર આપણે સિલાઈ લગાવવાની છે. તો દોસ્તો આ રીતે આપણે સિલાઈ લગાવી લીધી છે અને હવે મિત્રો આ જે પટ્ટી છે તો આપણે આ પટ્ટીને આ રીતે રાખી અને અહીંયા આપણે પાકું વાળી લઈશું. તો આ રીતે આપણે વાળી લેવાની છે. આ વાળી આ રીતે દોસ્તો આપણે સિલાઈ મારી લીધી. તો કમ્પ્લીટ મિત્રો આપણી જે સિલાઈ છે એ આપણે આની અંદર કમ્પ્લીટ લાગી ગઈ છે. તો હવે મિત્રો આપણે આનું શોલ્ડર મારીશું. તો શોલ્ડર મારવા માટે તો દોસ્તો જે આપણો આગળનો ફ્રન્ટ છે તો આગળના ફ્રન્ટને આ રીતે આપણે સીધો રાખી દઈશું અને હવે જે દોસ્તો આપણો ભાગ છે તો હવે આપણા ભાગ છે એના આ રીતે આપણો પાછળનો ભાગ આ રીતે ઊંધો રાખી અને અહીંયા આપણે હવે શોલ્ડર મારી લઈશું. તો આ રીતે દોસ્તો આપણે રાખી અને હવે આપણે આનું શોલ્ડર મારી લેવાનું છે. તો હવે સામેનો ભાગ જે છે દોસ્તો એને પણ આપણે આ રીતે રાખી અને અહીંયા આપણે શોલ્ડર મારી લઈશું.
તો આ રીતે દોસ્તો આપણું કમ્પ્લીટ શોલ્ડર છે એ લાગી ગયું છે. તો કમ્પ્લીટ મિત્રો જોવો કે આપણું જે શોલ્ડર છે એ આપણે આની અંદર કમ્પ્લીટ લાગી ગયું છે. હવે મિત્રો આપણે આની અંદર ઉરપ પટ્ટી જે છે ઉરપ પટ્ટી મૂકી અને આપણે ગળું બનાવીશું. હવે મિત્રો આપણું જે શોલ્ડર છે એ આપણે કમ્પ્લીટ લાગી ગયું છે. તો હવે દોસ્તો આપણે આની અંદર ગળાની અંદર ઉરપ પટ્ટી મૂકી અને આપણું ગળું બનાવીશું. તો હવે મિત્રો આપણે જે પાછળનો ભાગ છે તો ત્યાંથી આપણે આ રીતે રાખી અને આપણે આ જે ઉરપ પટ્ટી છે તો ઉરપ પટ્ટીને આ રીતે આપણે વાળી અને અહીંયાથી હવે આપણે ઉરપ પટ્ટી મૂકીશું આની અંદર. તો આ રીતે દોસ્તો આપણે જે ઉરપ પટ્ટી કટિંગ કરેલી છે તો આ રીતે આપણે રાખી અને હવે આપણે આની અંદર ઉરપ પટ્ટી મૂકીશું. તો આ રીતે દોસ્તો આપણે જે ઉરપ પટ્ટી છે ઉરપ પટ્ટીને આપણે આ રીતે મૂકવાની છે. તો આ રીતે દોસ્તો આપણે જે ઉરપ પટ્ટી છે ઉરપ પટ્ટીને આપણે આ રીતે લગાવી લઈશું. તો આ રીતે દોસ્તો આપણી જે ઉરપ પટ્ટી છે એને આ રીતે આપણે મૂકતી જવાની છે. વિડીયો દોસ્તો કેવો લાગે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. વિડીયો પસંદ આવે તો મિત્રો લાઈક કરજો, શેર કરજો અને હા મિત્રો ચેનલ ઉપર પહેલી વાર આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી લેજો, જેથી કરીને દોસ્તો તમને સૌથી પહેલા નોટિફિકેશન મળતી રહે. તો દોસ્તો આ રીતે આપણે જે ઉરપ પટ્ટી છે એ આપણે આ રીતે રાખી અને આપણે ગળાની અંદર લગાવી લેવાની છે. તો આ રીતે દોસ્તો આપણે ઉરપ જે પટ્ટી કટિંગ કરેલી છે તો એને આપણે આ રીતે લગાવી છે. અને હવે જે દોસ્તો આપણે થોડાક દૂર રહીએ એટલે અહીંયાથી કટિંગ કરી અને અહીંયા આપણે આ રીતે સામેની ભાગમાં વાળી અને આ રીતે આપણે સિલાઈ લગાવી લઈશું. તો કમ્પ્લીટ મિત્રો જો આપણે જે સિલાઈ ઉરપ પટ્ટી છે એમાં સિલાઈ લગાવી લીધી છે. તો હવે દોસ્તો આપણે જે રાઉન્ડ છે તો ત્યાં આપણે નાના નાના આ રીતે કટ આપી દઈશું, તો જેથી કરીને દોસ્તો આપણું જે ગળું છે એ એકદમ કમ્પ્લીટ સરળ વ્યવસ્થિત રીતે બેસી જાય. તો આ રીતે આપણે નાના નાના કટ આપી દઈશું. જ્યાં આપણો રાઉન્ડ છે ત્યાં બધી જગ્યાએ આપણે આ રીતે નાના નાના કટ આપી દેવાના છે. તો કમ્પ્લીટ મિત્રો આપણે કટ આપી દીધા છે. હવે મિત્રો આપણે કટ કમ્પ્લીટ આપી દીધા છે. તો હવે જે આપણો બ્લાઉઝ વાળો ભાગ છે તો એને આ રીતે રાખી અને હવે આ રીતે આપણે ઉરપ પટ્ટી છે એ પલટાવી લઈશું. તો આપણે અહીંયાથી પલટાવીશું દોસ્તો. તો આ રીતે દોસ્તો આપણે અહીંયા આડી સિલાઈ મારી અને હવે આપણું જે ગળું છે તો આપણે આ જે પટ્ટી છે એને આ રીતે વ્યવસ્થિત કરી અને આ રીતે આપણે સિલાઈ લગાવી લેવાની છે. સરસ મજાનું દોસ્તો આજનું જે બ્લાઉઝ છે એ રહેવાનું છે. તો કન્ટિન્યુ દોસ્તો વિડીયોની અંદર બન્યા રહેજો. તો આ રીતે દોસ્તો આપણે જે પટ્ટી છે તો આપણે આ પટ્ટીને આ રીતે વાળી લઈશું. ફાઇનલી મિત્રો આપણે જો સરસ મજાની ઉરપ પટ્ટી મૂકી અને જે આપણું ગળું છે એ આપણે કરી લીધું છે તૈયાર. તો આ રીતે દોસ્તો આપણે આ જે ગળું છે એ આપણું થઈ ગયું છે તૈયાર. તો સરસ રીતે દોસ્તો આપણું જે ગળું છે આપણે કમ્પ્લીટ કરી લીધું છે. હવે મિત્રો આપણે આજનું જે બ્લાઉઝ છે એમાં સ્લીવ નથી, તો હવે જે આપણે આર્મોલ કટિંગ કરેલું છે ત્યાં પણ દોસ્તો આપણે ઉરપ પટ્ટી મૂકી અને આપણે આ જે રીતે કવર કર્યું છે ગળું એ જ રીતે આપણે અહીંયા પણ કવર કરી લઈએ. તો હવે મિત્રો આપણે જે આર્મોલ છે તો તેને આ રીતે સીધો રાખી અને જે આપણે ઉરપ પટ્ટી કટિંગ કરી છે તો તેને આ રીતે રાખી અને અહીંયા આપણે લગાવી લઈશું. તો આ રીતે દોસ્તો આપણે ઉરપ પટ્ટી જે રાખી છે તો આ રીતે રાખી અને આપણે અહીંયા પણ સિલાઈ લગાવી અને આર્મોલ પણ આપણે આ રીતે ઉરપ પટ્ટી મૂકી અને કવર કરી લઈશું. તો કમ્પ્લીટ મિત્રો આપણે જે આર્મોલ છે એ આપણે આર્મોલ છે એ કમ્પ્લીટ આ રીતે ઉરપ પટ્ટી મૂકી અને આપણે કરી લીધું છે તૈયાર. જો આ રીતે આપણો જે સ્લીવલેસ છે તો આ રીતે આપણે આને રાખી અને આપણે કરી લીધું છે તૈયાર. તો મિત્રો આ જ રીતે હવે આપણે સામેનો આર્મોલ પણ કવર કરી લઈએ. તો કમ્પ્લીટ મિત્રો આપણે જે આર્મોલ છે એ બંને થઈ ગયા છે તૈયાર. તો હવે મિત્રો આપણે આની સાઈડ ફિટિંગ કરીશું. તો સાઈડ ફિટિંગ કરવા માટે તો દોસ્તો આપણે આ રીતે આ જે આપણું બ્લાઉઝ છે એને આ રીતે આપણે ડબલ કરી લઈશું અને હવે અહીંયાથી દોસ્તો આપણે આને સાઈડ ફિટિંગ કરીશું. તો આ રીતે દોસ્તો રાખી અને આપણે અહીંયા સાઈડ મારી લેવાની છે. તો આ રીતે દોસ્તો આપણે સાઈડ ફિટિંગ કરી લઈએ. હવે મિત્રો આપણે જે સાઈડ ફિટ છે એ આપણે ફિટિંગ કરી લીધી છે. હવે મિત્રો આપણે નીચેનો જે ભાગ ખુલ્લો છે ત્યાં આપણે આ રીતે પટ્ટી રાખી અને અહીંયા આપણે લગાવીશું. તો એના માટે દોસ્તો આપણે જે બટન પટ્ટી છે ત્યાંથી આપણે આ રીતે શરૂઆત કરીશું અને આ જે પટ્ટી છે તો આપણે આ રીતે વાળી લઈશું. તો આ રીતે દોસ્તો અહીંયા આપણે રાખી અને હવે આપણે અહીંયા આ રીતે નીચે જે આપણી કમર છે તો કમરના ભાગમાં આ રીતે આપણે સીધી સિલાઈ લગાવી લઈશું. તો આ રીતે દોસ્તો આપણે રાખી અને હવે આપણે અહીંયા સીધી સિલાઈ લગાવી લેવાની છે. તો આ રીતે દોસ્તો આપણે રાખી અને અહીંયા પટ્ટી જે છે એ આપણે આ રીતે સીધી લગાવી લઈશું. તો કમ્પ્લીટ મિત્રો આપણી જે પટ્ટી છે એ લાગી ગઈ છે. હવે દોસ્તો આપણી જે પટ્ટી છે તો આપણે આ રીતે રાખી અને અહીંયા આપણે પટ્ટી ઉપર ધારીની સિલાઈ લગાવી લઈશું. ધારીની સિલાઈ દોસ્તો આપણે એટલા માટે લગાવી છે જેથી કરીને આપણી જે પટ્ટી છે એ વ્યવસ્થિત રીતે નીચેની સાઈડમાં પલટી જાય. તો આ રીતે દોસ્તો આપણે ભાગ ઉપર રાખી
તો આ પટ્ટીની માથે આ રીતે સિલાઈ લગાવી લઈશું. તો કમ્પ્લીટ મિત્રો આપણે સિલાઈ છે લાગી ગઈ છે. હવે દોસ્તો આપણે જે પટ્ટી છે બેલ્ટ, તો આ રીતે આપણે રાખી અને હવે અહીંયાથી આપણે પલટી લગાવી અને ઉપર સિલાઈ લગાવી લઈશું. તો આ રીતે દોસ્તો આપણે રાખી અને હવે આપણે આ રીતે સિલાઈ લગાવી લેવાની છે. તો સરસ મજાનું દોસ્તો આપણું જે બ્લાઉઝ છે એ થઈ ગયું છે તૈયાર. હવે દોસ્તો આપણે આની અંદર સાઈડ ફિટિંગ બાકી છે, તો આપણે સાઈડ ફિટિંગ પણ કરી લઈશું. તો આ રીતે દોસ્તો આપણી જે પટ્ટી છે એ સૌથી પહેલા તો આપણે આ રીતે પલટાવી લઈશું. તો આપણે જે કમરનો ભાગ છે એ એકદમ તૈયાર થઈ જશે. તો આ રીતે દોસ્તો આપણે પટ્ટી ઉપર સિલાઈ લગાવી લીધી છે. તો હવે દોસ્તો આપણે આનું સાઈડ ફિટિંગ કરવાનું છે. તો સાઈડ ફિટિંગ કરવા માટે તો દોસ્તો હવે જે આપણા બટન પટ્ટી અને ગાજ પટ્ટી વાળો ભાગ જે ખુલ્લો છે, તો ત્યાં આપણે આ રીતે ડબલમાં રાખી અને અહીંયાથી દોસ્તો આપણે ઉપર સિલાઈ લગાવી લઈશું. મોટી સિલાઈ રાખી અને અહીંયા આપણે લગાવી લઈશું. હવે જયારે આપણે સાઈડ સિલાઈ થઈ જાય ત્યારે આપણે ફિટિંગ થઈ જાય પછી આપણે આ સિલાઈને ખોલી લેવાની છે. તો આ રીતે દોસ્તો રાખી અને હવે આપણે અહીંયા મોટી એક સિલાઈ લગાવી લઈશું. તો આ રીતે દોસ્તો રાખી હવે આપણે સિલાઈ લગાવી લીધી છે. હવે જે આપણું બ્લાઉઝ છે એને આ રીતે ઊંધું કરી લઈશું. હવે દોસ્તો આપણું જે બ્લાઉઝ છે આપણે આ રીતે ઊંધું કરી અને હવે આપણે આની અંદર જે ફિટિંગ છે તો આપણે ફિટિંગ નું માપ લઈ લઈશું. તો હવે દોસ્તો આપણે જે મેજર ટેપ છે તો મેજર ટેપ થી આપણે જ્યાં શેસ્ટ વાળો ભાગ છે તો આ રીતે આપણે રાખી અને હવે આપણે અહીંયા નિશાન લગાવી લઈશું. તો આ રીતે દોસ્તો આપણો ભાગ છે એ આપણે આ રીતે રાખી અને નિશાન લગાવી લઈશું. તો એ જ રીતે દોસ્તો આપણી જે કમર છે તો કમરના ભાગે પણ આ રીતે આપણે નિશાન લગાવી લઈશું. તો દોસ્તો આપણો જે કમરનો ભાગ છે ત્યાં પણ આપણે આ રીતે નિશાન લગાવી લીધા છે. તો હવે દોસ્તો આપણે જે આપણા કમ્પ્લીટ નિશાન લગાવી લીધા છે તો અહીંયા હવે આપણે સાઈડ ફિટિંગ કરી લઈએ. તો કમ્પ્લીટ દોસ્તો આપણું જે સાઈડ ફિટિંગ છે એ થઈ ગયું છે તૈયાર. તો ચાલો દોસ્તો હવે જે આપણો બ્લાઉઝ છે એ હું તમને સીધું કરી અને બતાવું કે કેવું બન્યું છે આપણું બ્લાઉઝ. તો ફાઇનલી મિત્રો આપણું જે બ્લાઉઝ છે તમે જોઈ શકો છો કે આપણું સરસ મજાનું એવું દોસ્તો આપણું જે બ્લાઉઝ છે એ આપણું થઈ ગયું છે તૈયાર. તો દોસ્તો છે ને જોરદાર એવું બ્લાઉઝ. તો આપણે જે દોસ્તો સણિયા સોળી બનાવી હતી તો આપણે સણિયા સોળી માટે આ સોલી ઉપરની બનાવી લીધી છે. તો સરસ મજાની દોસ્તો સ્લીવલેસ આપણી જે સોલી છે એ આપણે બનાવી લીધી છે. અને હવે દોસ્તો હું આનું પાછળનું જે ગળું છે એ પણ તમને બતાવી દઉં. તો સરસ મજાનું દોસ્તો આપણે આની અંદર પાછળનું ગળું પણ મૂક્યું છે. વિડીયોની અંદર દોસ્તો મેં આ લેસ છે એ બતાવ્યો નહોતો, પણ આ દોસ્તો આપણે જે ગળું તૈયાર થઈ ગયું તો હવે આની ઉપર આપણે રાખી અને આ રીતે આપણે આનો લેસ જે છે એ મૂકી દીધો હતો. તો કમ્પ્લીટલી દોસ્તો આપણું જે બ્લાઉઝ છે ચણિયા ચોળીનું થઈ ગયું છે તૈયાર. તો દોસ્તો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી જણાવજો. વિડીયો પસંદ આવે તો મિત્રો લાઈક કરજો, શેર કરજો અને હા મિત્રો ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી લેજો. તો દોસ્તો મળીએ એક આવા જ વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, બાપા સીતારામ.